હેલો ગાઈસ, તો હવે આજે આપણે ચર્ચા કરશું પીઈ રેશિયો. તો કે ભાઈ પીઈ રેશિયો છે શું, સામાન્ય રીતે કોઈ પણ કંપનીનો પીઈ રેશિયો કેટલો હોવો જોઈએ તો સારું માનવામાં આવે છે, એ વર્ક કઈ રીતે કરે છે. તો આજે આપણે પીઈ રેશિયોની ફૂલ ડિટેલમાં ચર્ચા કરશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. તો કે ભાઈ પીઈ રેશિયો, તો પીઈ રેશિયો છે શું? પ્રાઇસ અર્નિંગ રેશિયો. પીઈ રેશિયોનું ફૂલ ફોર્મ થાય છે પ્રાઇસ અર્નિંગ રેશિયો. એટલે કે તમને સામાન્ય ભાષામાં પીઈ રેશિયો વિશે વ્યાખ્યા આપું તો વ્યાખ્યા એવી બને કે હું કેટલા રૂપિયા લગાડીશ તો મને કેટલા રૂપિયા રિટર્ન મળશે. આ થઈ ગયું પીઈ રેશિયોની સામાન્ય ભાષામાં વ્યાખ્યા, કે કેટલા રૂપિયા હું લગાડીશ તો મને કેટલું રિટર્ન મળશે. હવે તમે બધા થઈ ગયા છો કન્ફ્યુઝ કે ભાઈ આ શું, કેટલા રૂપિયા લગાડીશ તો મને કેટલું રિટર્ન મળશે. તમને ઉદાહરણ તરીકે સમજાવું તો કે ભાઈ એબીસી કંપની જે છે એનો પીઈ રેશિયો 10 છે. તો કે ભાઈ એબીસી કંપનીનો પીઈ રેશિયો 10 છે, એનો મતલબ એવો થાય છે કે ભાઈ મારે 1 રૂપિયો કમાવા માટે 10 રૂપિયા લગાડવા જોશે. એ જ રીતે XYZ કંપની જે છે એનો પીઈ રેશિયો છે 30. તો એનો મતલબ એવો થાય છે કે ભાઈ 1 રૂપિયો કમાવા માટે મારે લગાડવા જોશે 30 રૂપિયા. તો હવે તમે બધા સમજી જ ગયા હશો કે ભાઈ 1 રૂપિયો કમાવા માટે 10 રૂપિયા લગાડવા જોઈએ કે 1 રૂપિયો કમાવા માટે 30 રૂપિયા લગાડવા જોઈએ. હવે તમને બધાને પીઈ રેશિયો વિશે ખ્યાલ તો આવી ગયો હશે. તો તમારા બધાના મગજમાં એક સવાલ હશે કે ભાઈ પીઈ રેશિયો સામાન્ય કોઈ કંપની જે છે એનો પીઈ રેશિયો કેટલો હોવો જોઈએ તો અમને સારું રિટર્ન એમાં મળે, કેટલો પીઈ રેશિયો સારો માનવામાં આવે છે જેથી અમે કંપનીમાં રૂપિયા રોકીએ. તો એનો તમને જવાબ આપું તો કે ભાઈ પીઈ રેશિયો જે છે એ સામાન્ય રીતે કોઈ પણ કંપનીનો, હરેક કંપનીનો પીઈ રેશિયો હોય છે. એ કોઈ પણ કંપનીનો પીઈ રેશિયો 15 થી 25 ની વચ્ચે હોય છે તો એ તમને આવનારા ટાઈમમાં સારું રિટર્ન આવશે. એ પીઈ રેશિયો કંપનીનો સારો માનવામાં આવે છે. 15 થી 25 ની વચ્ચેનો જો પીઈ રેશિયો હોય છે તો તમે એમાં રૂપિયા લગાડી શકો છો. પરંતુ કોઈ પણ કંપનીનો પીઈ રેશિયો જો 25 થી ઉપર હોય છે તો તમારે એ કંપનીમાં રૂપિયા લગાડવાના નથી. તમને એ કંપનીમાં સારું રિટર્ન આવનારા ટાઈમમાં મળશે નહીં. જો કોઈ પણ કંપનીમાં તમારે રૂપિયા લગાડવા છે તો ખાસ કરીને એનો પીઈ રેશિયો જોજો. જો 15 થી 25 ની વચ્ચે એનો પીઈ રેશિયો હોય છે તો એ સારામાં સારો માનવામાં આવે છે. એ કંપની તમને આવનારા ટાઈમમાં સારું રિટર્ન આપી શકે છે. હવે પીઈ રેશિયો વિશે તો તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ પીઈ રેશિયો છે શું, કેટલા રૂપિયા લગાડીશ તો મને કેટલા રૂપિયા મળશે, કંપનીનો પીઈ રેશિયો કેટલો હોવો જોઈએ તો સારો માનવામાં આવે છે. એ બધી વસ્તુનો તમને ખ્યાલ આવી ગયો. પરંતુ તમને એક વસ્તુનો ખ્યાલ છે કે ભાઈ પીઈ રેશિયો જેમ અલગ અલગ કંપનીનો હોય છે એ જ રીતે પીઈ રેશિયો ઇન્ડેક્સનો પણ હોય છે. નિફ્ટી 50, બેંક નિફ્ટી, સેન્સેક્સ, ફિન નિફ્ટી એ બધાનો પણ પીઈ રેશિયો હોય છે. તો તમારા બધાના માઇન્ડમાં એક સવાલ આવતો છે કે ભાઈ એના પીઈ રેશિયોથી શું અમને જાણવા મળશે, એના પીઈ રેશિયોથી અમને શું ફાયદો. તો કે ભાઈ એનો જે માર્કેટનો જે ઇન્ડેક્સનો જે પીઈ રેશિયો છે એનાથી તમને એ જાણવા મળે કે માર્કેટ ઓલ ઓવર તેજી તરફ જવાનું છે કે માર્કેટ ઓલ ઓવર મંદી તરફ આવવાનું છે. એ વસ્તુનો તમને માર્કેટના પીઈ તરફથી ખબર પડશે. જેમ આપણને ડેન્ગ્યુ થાય છે તો આપણને એ પહેલા આપણા શરીરમાં એના સિમ્ટમ્સ આવે છે, આપણને તાવ આવે છે. એ જ રીતે માર્કેટમાં જ્યારે તેજી આવવાની હોય છે કે મંદી આવવાની હોય છે, માર્કેટ એની પહેલા પોતાના સિમ્ટમ્સ બતાવે છે. પરંતુ આપણે એ સિમ્ટમ્સ જોતા નથી. આપણે બસ માર્કેટમાં ટીપ ટીપ ટીપ, કઈ કંપનીમાં રૂપિયા રોકવા જોઈએ ટીપ દે, કઈક શું કરવું જોઈએ ટીપ આપો. ભાઈ ટીપ રેસ્ટોરન્ટમાં મળે, શેર માર્કેટમાં નહીં. હવે તમને બધાને થતું હશે કે ભાઈ માર્કેટ જે છે એમાં પીઈ રેશિયો કેટલો હોવો જોઈએ. તમને ખ્યાલ આવે કે ભાઈ માર્કેટ મંદી તરફ જાય છે કે તેજી તરફ જાય છે. તો માર્કેટ જ્યારે પણ મંદી તરફ જવાનું હોય માર્કેટનો પીઈ ત્યારે 30 આસપાસ હોય છે. જો માર્કેટનો પીઈ 30 આસપાસ હોય તો તમારે સમજવાનું કે માર્કેટ હવે મંદી તરફ જશે. એ જ રીતે માર્કેટ જે છે એનો પીઈ જો 10 આસપાસ હોય છે તો તમારે સમજવાનું કે માર્કેટ જે છે એ હવે ઓલ ઓવર તેજી તરફ જવાની તૈયારી કરે છે. હવે તમને મારી સ્ક્રીન ઉપર એક ચાર્ટ દેખાતો હશે કે એમાં જ્યારે પણ માર્કેટનો પીઈ રેશિયો 30 હતો, 30 આસપાસ હતો, ત્યારે માર્કેટમાં કેટલું ડાઉનફોલ આવ્યું અને લોકોના કેટલા રૂપિયા ધોવાણા છે એ તમને મારી સ્ક્રીન ઉપરના ચાર્ટ ઉપરથી દેખાતું હશે. તમે ગૂગલ કરીને પણ જોઈ શકો છો. એ જ રીતે જ્યારે પણ માર્કેટનો પીઈ 10 હતો ત્યારે માર્કેટ ઓલ ઓવર તેજીમાં હતું તો એ વર્ષે લોકોને કેટલું રિટર્ન મળ્યું છે એ પણ તમને મારી સ્ક્રીન ઉપર દેખાતું હશે.
એટલે માર્કેટમાં કોઈ પણ વસ્તુ થાય છે અચાનક થતી નથી. માર્કેટ પોતાના સિમ્ટમ્સ બતાવે છે, આપણને બસ એ સિમ્ટમ્સ ઓળખતા નથી આવડતા, આપણને ખબર નથી. એટલે આપણે એમ કહીએ છીએ કે ભાઈ માર્કેટ અચાનક તેજી તરફ ગયું, માર્કેટ અચાનક મંદી તરફ વયું ગયું, મારા રૂપિયા ધોવાઈ ગયા, મારા રૂપિયા અચાનક મને રૂપિયા આટલા બધા મળી ગયા, પરંતુ અચાનક થતું નથી. આ છે પીઈ રેશિયો. પીઈ રેશિયોથી તમને માર્કેટનો પણ ઓલ ઓવર ટ્રેન્ડ ખબર પડશે કે માર્કેટ તેજી તરફ જશે, મંદી તરફ જશે. તો જ્યારે પણ માર્કેટ મંદી તરફ જાય ત્યારે રૂપિયા લગાડવાના નહીં. માર્કેટનો પીઈ જ્યારે 30 હોય ત્યારે તમારે રૂપિયા લગાડવાના નથી, 30 આસપાસ હોય ત્યારે. અને માર્કેટનો પીઈ જ્યારે 10 હોય છે ત્યારે તમારે રૂપિયા લગાડવાનો ટાઈમ છે, ત્યારે તમે રૂપિયા રોકી શકો છો, કારણ કે ત્યારે માર્કેટમાં ઓલ ઓવર તેજી આવશે. જો તમને આ પીઈ રેશિયો વિશે બધી માહિતી મળી હોય અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.